ભાવનગર જિલ્લા સમસ્ત ભરવાડ સમાજ દ્વારા 51 યુગલોના સમૂહ લગ્નોત્સવનું આગામી 4 ફેબ્રુઆરીને રવિવારના રોજ શહેરના જવાહર મેદાન ખાતે આયોજન કરાયું હોય. આયોજન અંગેની વિસ્તૃત માહિતી શનિવારના રોજ યોજાયેલ પત્રકાર પરિષદ વેળા આગેવાનો દ્વારા અપાઈ હતી, જે અત્રે પ્રસ્તુત છે. અને 5 દીકરીઓના જે 51 દીકરીઓના લગ્નનું આયોજન કરેલું છે. સમિતિ દ્વારા એવું પણ આયોજન કરેલું છે કે અહીંયા જ તે મંડપની અંદર જ તે તમામ દીકરીઓના લગ્નનું રજિસ્ટ્રેશન પણ અહીંયા જ કરાવીને આપવાના છે. ગઈકાલે અથવા પરમ દિવસે દરેક દીકરીઓને જે કરિયાવર આપવાનો હોય એ એમને બોલાવી અને અહીંયાથી જ તે એમને ગઈકાલે પરમ દિવસ 3 દિવસની અંદર કરિયાવર તેમના ઘરે પહોંચાડી દીધેલો છે. આવતીકાલે સવારમાં મહંત અર્જણ બાપુ ભડિયાદ, કાનજી બાપુ રોહિશાળા, મંજી બાપા બગદાણા ગૃહ આશ્રમ, રાઘુ બાપુ ફૂલસર અને હરિભગત રામ ભગત બાપુ ગોવાળિયા ધામ જુનાગઢ, નારાયણદાસ બાપુ ગેડિયા. અત્યારે અમે 25 થી 20,000ની રસોઈ બનાવેલી છે. એટલે 25 થી 20,000 લોકો માલધારી સમાજના સમસ્ત ગુજરાતની અંદરથી આની અંદર હાજર રહેશે એવું છે. બીજા નંબરમાં અહીંયા આ સમૂહ લગ્નની અંદર મેં તમને કંકોત્રી આપી છે, એની અંદર પણ ઉલ્લેખ કર્યો છે કે અમે લોકોએ સમાજના સાધુ સંતો અને બાકીના બધા જ લોકોને આમંત્રણ આપ્યું છે, જેમાં આવતીકાલે એટલે કે 4/2/2024ના રોજ ભાવનગર જિલ્લા સમસ્ત ભરવાડ સમાજ દ્વારા 51 દીકરીઓના લગ્નનું જે આયોજન જવાહર મેદાન વૃંદાવન ધામ ખાતે રાખેલ છે. આ સમૂહ લગ્નની અંદર અમે ભાવનગર ભરવાડ સમાજ સમિતિ આયોજિત આ 51 દીકરીઓના લગ્નનું આયોજન જવાહર મેદાન વૃંદાવન ધામ ખાતે રાખેલ છે. આની અંદર 51 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે. તદુપરાંત અમે સમગ્ર માલધારી સમાજ અને અન્ય સમાજના સાધુ સંતો અને રાજકીય આગેવાનો અને અધિકારીઓ, કલેક્ટર, કમિશનર, આઈજી, ડીએસપી આજ બધા લોકોને આમંત્રણ આપ્યું છે અને આ 4 તારીખનું સમૂહ લગ્નનું આયોજન છે. અને ભાવનગરના યુવરાજ જયવરયાજી પણ આમંત્રણ આપ્યું છે અને એ પણ આ સમૂહ લગ્નની અંદર ઉપસ્થિત રહેવાના છે. એવી જ રીતે અમારા મહંત બાવળિયાળીના રામબાપુ અને અન્ય દુવારાઓના બધા જ ભક્તો કાલે અહીંયા ઉપસ્થિત રહેવાના છે.